હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, પરંતુ સામે ફૂલો ખરીદનાર ગ્રાહકોની સંખ્યા ઓછી દેખાઈ રહી છે, જેના કારણે હાલ ફૂલોના વેપારીઓને નુકસાન છે. વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષે ફૂલો માટે એડવાન્સ બુકિંગ પણ થયા હતા, પરંતુ આ વર્ષે ફૂલોની માંગ ઘટી છે. વેપારીઓની આશા છે કે જે પ્રમાણે ગ્રાહક મળવા જોઈએ તે હવે નથી મળી રહ્યા. તેની પાછળનું કારણ આર્ટિફિશિયલ ફૂલોને માનવામાં આવી રહ્યું છે, કારણ કે લોકો ઓરિજિનલ ફૂલો કરતાં આર્ટિફિશિયલ ફૂલોમાં વધુ રસ દાખવી રહ્યા છે. હાલ ઓરિજિનલ ફૂલોના ભાવની વાત કરીએ તો ગુલાબના 1 કિલોના 150 થી 200 ભાવ છે. મોગરાનો ભાવ પણ 700 થી 800 રૂપિયા, ટગર 700 થી 800 રૂપિયા કિલો વેચાઈ રહી છે. અત્યારે ગલગોટાની પ્રાઇસ જોવા જઈએ ને તો નાસિકનો જે માલ છે 72 to 80 રૂપીસ વેચાઈ રહ્યું છે, અને જે એમપીથી માલ આવી રહ્યો છે 50 રૂપિયા 40 રૂપિયા વેચાઈ રહ્યું છે. ભાવની અંદર કમ્પેરિઝનમાં જોવા જઈએ ને તો ગરાગી નથી. જે અમે લોકોને લાગતું હતું જે ડિમાન્ડ આવશે એટલી ડિમાન્ડ નથી, ને સામે સપ્લાય બહુ છે અત્યારે. તો કમ્પેરેટિવલી લાસ્ટ યર કરતાં રેટ થોડા ઓછા છે. હા, એકચ્યુઅલી કેવું છે કે ડેકોરેશનની અંદર હવે તમે જોવા જાઓ તો ગલગોટાની લડો, વ્હાઇટ ફ્લાવરની, ગ્રીન ફ્લાવરની, બધાની તમને આર્ટિફિશિયલમાં અવેલેબલ થઈ ગઈ છે. તો જે આર્ટિફિશિયલમાં તમે ડેકોર કરવા જાઓ તો કમ્પેરિઝન કરવા જશો તો ઓલમોસ્ટ 70% ડિફરન્સ આવી જશે.